નમસ્તે મિત્રો, શું તમે તૈયાર છો એ અદૃશ્ય શક્તિનો અનુભવ કરવા જે આ રવિવારે તમારા નસીબના દ્વાર ખટખટાવવા જઈ રહી છે? ક્યારેક આપણને લાગે છે કે નસીબ આપણી મજાક ઉડાવી રહ્યું છે, પણ સત્ય તો એ છે કે બ્રહ્માંડના ગર્ભમાં હંમેશા કંઈક એવું રંધાતું હોય છે જેની આપણને કલ્પના પણ નથી હોતી. આવનારો રવિવાર કોઈ સામાન્ય રવિવાર નથી, પણ આકાશમાં ગ્રહોની એક એવી રહસ્યમયી ચાલ જોવા મળશે જે છેલ્લા ઘણા દાયકાઓથી બની નથી. ન્યાયના દેવતા ગણાતા શનિદેવ આ રવિવારે પોતાની જ રાશિમાં એક અત્યંત શક્તિશાળી અને શુભ ગ્રહયોગ રચી રહ્યા છે. આ એવો સંયોગ છે જે અમુક ખાસ રાશિના જાતકો માટે કિસ્મતનો સિતારો ચમકાવી દેશે. જો તમે અત્યાર સુધી અંધકારમાં ભટકી રહ્યા હતા, જો તમને લાગતું હતું કે તમારી મહેનત એળે જઈ રહી છે, તો રોકાઈ જાઓ, કારણ કે કદાચ આ રવિવાર તમારી જિંદગીનો સૌથી મોટો વળાંક સાબિત થઈ શકે છે. આજના આ વિશેષ વિડીયોમાં આપણે એવી 5 ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીશું જેમના પર શનિદેવની અસીમ કૃપા વરસવાની છે. આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે, અને અંતમાં હું તમને એક એવો દિવ્ય મંત્ર જણાવીશ જે તમારા અટકેલા કામોને પળભરમાં પૂરા કરી દેશે. જ્યોતિષશાસ્ત્રની આ ગૂઢ દુનિયામાં શનિદેવને કર્મફળદાતા કહેવામાં આવે છે. ઘણા લોકો શનિના નામથી ધ્રુજે છે, પણ સત્ય એ છે કે શનિદેવ ક્યારેય અન્યાય નથી કરતા. આ રવિવારે જ્યારે સૂર્યની ગરમી અને શનિની શીતળતાનો અદ્ભુત મેળાપ થશે, ત્યારે આકાશમાં સકારાત્મક ઉર્જાનો એક મહાસાગર ઉમટશે. આ એવો સમય છે જ્યારે બ્રહ્માંડ પોતે તમારા કર્મોનો હિસાબ કરીને તમને વળતર આપવા તૈયાર થયું છે. તમે અનુભવશો કે તમારી આસપાસનું વાતાવરણ અચાનક બદલાવા લાગ્યું છે. મનમાં એક અનોખી શાંતિ અને ચહેરા પર એક તેજ દેખાશે. આ પરિવર્તન કોઈ સાધારણ ઘટના નથી, પણ એ 5 રાશિઓ માટે સુવર્ણ યુગની શરૂઆત છે જેમના વિશે આપણે હવે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. સૌથી પહેલી રાશિ જેનું ભાગ્ય રવિવારથી પલટાવાનું છે તે છે મેષ. મેષ રાશિના જાતકો અત્યાર સુધી જે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા તેનો હવે અંત આવશે. શનિદેવની આ શુભ દ્રષ્ટિ તમારા 11મા ભાવ પર પડશે, જે લાભનો ભાવ કહેવાય છે. આનો અર્થ એ છે કે તમને એવા સ્ત્રોતોમાંથી ધનલાભ થશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. જો તમે નોકરીમાં પરિવર્તન ઈચ્છતા હતા અથવા પ્રમોશનની રાહ જોતા હતા, તો આ રવિવાર પછી તમને સારા સમાચાર મળી શકે છે. બ્રહ્માંડ તમને સંકેત આપી રહ્યું છે કે હવે ડરવાનું છોડી દો અને સાહસ સાથે આગળ વધો. આ રહસ્યમય સમયમાં તમારી અંદર એક એવી ઉર્જા જાગશે જે તમને પર્વત જેવી મુસીબતોને પણ પાર કરવામાં મદદ કરશે. બસ એક વાત યાદ રાખજો, આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિનું અપમાન ન કરવું, કારણ કે શનિદેવ હંમેશા નબળાના પક્ષમાં હોય છે. આગળ વધીએ એ બીજી રાશિ તરફ જે આ શુભ યોગનો સૌથી વધુ લાભ લેવાની છે, અને તે છે મિથુન. મિથુન રાશિના મિત્રો માટે આ રવિવાર આર્થિક ઉન્નતિના નવા રસ્તા ખોલશે. તમારી વાણીમાં એક અનોખું આકર્ષણ જોવા મળશે, જેના કારણે અટકેલા સોદાઓ પળભરમાં પૂરા થઈ જશે. જો તમે વેપારમાં રોકાણ કરવા માંગતા હોવ તો આ સમય સર્વોત્તમ છે. આધ્યાત્મિક રીતે પણ આ સમય તમારા માટે ખૂબ જ મહત્વનો છે. તમને કદાચ એવા સપના આવી શકે છે જે તમને ભવિષ્યનો રસ્તો બતાવતા હોય. આ સંકેતોને અવગણતા નહીં. શનિદેવની કૃપાથી તમારા ઘરના જૂના ઝઘડાઓ શાંત થશે અને સુખ શાંતિનો વાસ થશે. આ એક એવો સમય છે જ્યારે તમારી મહેનતનું ફળ વ્યાજ સાથે પાછું મળવાનું શરૂ થશે. હવે વાત કરીએ ત્રીજી અને અત્યંત પ્રભાવશાળી રાશિની, જે છે સિંહ. સિંહ રાશિના જાતકો માટે આ રવિવાર પ્રતિષ્ઠા અને સન્માનનો સૂર્યોદય લઈને આવશે. જો તમે સામાજિક ક્ષેત્રે જોડાયેલા છો તો તમારી લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થશે. શનિનો આ ગ્રહયોગ તમારા ભાગ્યના દ્વાર ખટખટાવી રહ્યો છે. આ રવિવારથી તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધશે અને તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં સફળતા નક્કી છે. રહસ્યમય રીતે તમને કોઈ જૂના મિત્ર અથવા સંબંધી તરફથી મોટો ફાયદો થઈ શકે છે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે, અને જો સંતાન પક્ષ તરફથી કોઈ ચિંતા હતી તો તે પણ દૂર થશે. આ સમયે તમારી આસપાસ એક સુરક્ષા કવચ બની જશે જે તમને નકારાત્મક શક્તિઓથી બચાવશે. ચોથી નસીબદાર રાશિ છે તુલા. તુલા રાશિના જાતકો માટે શનિદેવ હંમેશા દયાળુ રહ્યા છે, કારણ કે તુલા તેમની ઉચ્ચ રાશિ છે. આ રવિવારે બનતો શુભ યોગ તમારા જીવનમાં પ્રેમ અને સ્થિરતા લાવશે. જો તમે લાંબા સમયથી સ્વાસ્થ્યને લઈને પરેશાન હતા, તો હવે તેમાં મોટો સુધારો જોવા મળશે. જે લોકો કલા, સંગીત કે લેખન સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી.
તમારી ક્રિએટિવિટી જ તમને દુનિયામાં ઓળખ અપાવશે. ધન સંબંધી સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે. આ સમયગાળા દરમિયાન તમારે મન પર કાબૂ રાખવો અને કોઈની ઈર્ષ્યા ન કરવી. શનિદેવ તમને એ બધું જ આપશે જેના તમે હકદાર છો, બસ તમારી શ્રદ્ધા ડગવા ન દેતા. 5મી અને અંતિમ રાશિ છે કુંભ. કુંભ રાશિના જાતકો માટે આ રવિવાર એક જાદુઈ વળાંક સાબિત થશે. શનિ તમારી જ રાશિનો સ્વામી છે અને અત્યારે તે અત્યંત બળવાન સ્થિતિમાં છે. આનો અર્થ એ છે કે તમારા જીવનમાં જે શનિની પનોતી કે નકારાત્મક અસરો હતી તે હવે આશીર્વાદમાં બદલાવા જઈ રહી છે. તમને અચાનક મોટી પ્રોપર્ટી કે વાહન ખરીદવાનો યોગ બની રહ્યો છે. જે લોકો વિદેશ જવા માંગે છે તેમના માટે આ રવિવાર રસ્તાઓ ખોલી નાખશે. તમારા આત્મવિશ્વાસમાં એટલો વધારો થશે કે અશક્ય કામો પણ શક્ય લાગશે. બ્રહ્માંડની શક્તિઓ તમારી પાછળ ઊભી છે, તમારે બસ એક ડગલું આગળ વધારવાનું છે. આ 5 રાશિઓએ આ રવિવારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું અને સાંજે શનિદેવના મંદિરે જઈને સરસવના તેલનો દીવો કરવો. આ નાનકડો ઉપાય તમારી ઊર્જાને અનેક ગણી વધારી દેશે. યાદ રાખજો મિત્રો, ગ્રહોની ચાલ માત્ર એક સંકેત છે, પણ આપણા સંકલ્પ અને ભક્તિ એ શક્તિ છે જે વિધાતાના લેખને પણ બદલી શકે છે. આ રવિવાર તમારી જિંદગીમાં નવી આશાની કિરણ લઈને આવે એવી મારી પ્રાર્થના છે. શું તમારી રાશિ પણ આ 5માં છે? જો હા, તો તમે અત્યારે કેવો અનુભવ કરી રહ્યા છો તે અમને ચોક્કસ જણાવજો. અને જો તમારી રાશિ આ લિસ્ટમાં નથી તો નિરાશ થવાની જરૂર નથી, કારણ કે શનિદેવ દરેક ભક્તની ભક્તિ જુએ છે. તમારી રાશિ કઈ છે તે કોમેન્ટમાં લખો, જેથી હું તમને તમારી રાશિ મુજબના ઉપાય જણાવી શકું. આ વિડીયોને લાઇક કરવાનું અને તમારા પ્રિયજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે જ્ઞાન વહેંચવાથી જ વધે છે. અને હા, શનિદેવની કૃપા મેળવવા માટે કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખવાનું જરાય ચૂકતા નહીં. તમારી એક શ્રદ્ધાભરી કોમેન્ટ તમારા ભાગ્યના તાળા ખોલી શકે છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા આવા જ રહસ્યમયી અને આધ્યાત્મિક વિડીયો તમે સૌથી પહેલા જોઈ શકો.